ચેનલ ઓફ વડોદરા। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી એસએસજી હોસ્પિટલમાં પીવાનું પાણી પીવા લાયક ન હોવાને લઈને સમસ્યા સર્જાઈ છે। વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં વારંવાર પાણીના અભાવની જટિલ સમસ્યાઓ સર્જાતી રહે છે। પ્રસૂતિ વોર્ડનું પીવાલાયક પાણી ન હોવાથી સ્વાસ્થ્ય અને હાનિકારક હોવાનું જણાઈ આવતા દર્દીઓ તેમજ તેમના સગાઓ તેમજ ફરજ પરના સ્ટાફ કર્મચારીઓમાં આ દૂષિત પાણી સંદર્ભે ચર્ચાનો વિષય બન્યો હતો। હોસ્પિટલના સત્તાધીશોએ 4 દિવસ અગાઉ ચૈનાની વોર્ડમાં આવી રહેલા પાણીના સેમ્પલની ચકાસણી કરી હતી, જેમાં વોર્ડના તમામ ફ્લોર ઉપર આવી રહેલા પાણી જે પીવાલાયક ન હોવાનું ફલિત થયું છે। ત્યારે હોસ્પિટલના મહિલા દર્દીઓથી ધમધમતા પ્રસૂતિ ચૈનાની વોર્ડમાં આવી રહેલ પાણી પીવાલાયક ન હોવાથી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે મિનરલ વોટરના જગની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યાં રૂકમણી ચેનાનીનું જે અત્યારે ટાંકીનું જે પાણી હતું એના સેમ્પલમાં પીવા જેવું પાણી નથી જણાતા અમે કામચલાઉ ધોરણે ઇમરજન્સીમાં પીવાના ચોખ્ખા અને સારું પીવાના પાણીની વ્યવસ્થા કરી છે નીચે। દિવસ દરમિયાન કેટલા જગ મૂકવામાં આવે? એક જેટલા જોઈએ એટલા આપણે સવારના સમયમાં અને બપોર પછીના સમયમાં જેટલી જરૂરિયાતમંદ જે દર્દી હોય એના પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં મૂકવામાં આવેલું છે।